લાઈવ 24માં હું છું જ્યોતિષાચાર્ય ડૉક્ટર સુમુર પ્રજાપતિ. નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આવો સૌપ્રથમ ગણેશ વંદના કરી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો આજે સક્ષવત જેને કહેવાય માધમાસની અષ્ટમી તિથિ અને ચંદ્રમા મેષ રાશિમાં નક્ષત્ર ભરણી છે, જેથી આજે જન્મેલા જાતકોનું શુભ નામ અલઈ રાશિ અક્ષરો પરી આવશે. તો આવો જોઈએ હવે આજનું રાશિ વિશે અને જ્યોતિષ ચર્ચા. સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક ધારેલા કાર્યો પાર પડતા જણાય, આનંદ ઉત્સાહ રહે અને વૈવાહિક વાતચીત હોય તો આગળ વધે. તો આજે તમારે ખાસ કરીને શું કરવું શું ના કરવું, કોઈ પણ સારા કાર્યમાં જતી વખતે ગોળ દાણા ખાઈને નીકળવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક નારાજગી, કોઈ વાદ વિવાદ હોય તો એમાં ધ્યાન આપવું જરૂરી ગણાય. શાંતિથી સુમેળ કરવો, અન્યથા વાદ વિવાદમાં મુશ્કેલીઓ, સંબંધો બગડી શકે છે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આકસ્મિક કોઈ ધન લાભ મળે, ધારેલા કાર્યોમાં સફળતા મળતી જણાય અને વેપાર ક્ષેત્રમાં આનંદ ઉત્સાહ રહે. તો આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક રોજગારની તકો પ્રાપ્ત થતી જણાય અને ધનની વૃદ્ધિ થાય. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ ધૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ભાગ્ય વૃદ્ધિ પામતું લાગે, ધાર્યા કાર્યો થાય, યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે અને આનંદ ઉત્સાહ વધે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય અને ઘઉંનું દાન કરવાથી દિવસ તમારો શુભ રહે. તો આજે તમારે ઓમ રોમ ઝુમ સ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક ગૂઢ જ્ઞાનમાં રુચિ વધે, ધર્મ કાર્ય થાય, કોઈ વીમા પોલિસી હોય તો સફળતાપૂર્વક પ્રાપ્ત થતી લાગે અને ગૂઢ જ્ઞાનથી આનંદ અનુભવો. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ એમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે આજના જ્યોતિષ ચર્ચામાં દર્શક મિત્રો બુધ વિશે. બુધ એટલે બુદ્ધિ, બુધ એટલે જ્ઞાનતંતુ, બુધ એટલે મેમરી, બુધ એટલે વાણી, બુધ એટલે વેપાર, બુધ એટલે કમિશન, બુધ એટલે દલાલી, બુધ એટલે ગણિત. બુધ એ બુદ્ધિનો દાતા છે. કન્યા અને મિથુન રાશિમાં સ્વગ્રહી બને છે, જ્યારે મીન રાશિમાં નીચનો બને છે. અને ખાસ કરીને બુધ જ્યારે 1, 4, 7, 10મા સ્થાનની અંદર કેન્દ્ર સ્થાનમાં હોય એટલે ભદ્ર મહાપુરુષ નામનો રાજયોગ કરે છે. સૂર્ય જોડે બુધાદિત્ય નામનો રાજયોગ કરે છે. પરંતુ જો ખાસ કરીને બુધ જ્યારે અશુભ હોય ત્યારે તમારા કાર્યો બગડતા લાગે છે, ગણિતો ખોટા પડી જાય. બુધ એ બુદ્ધિનો દાતા છે, જ્ઞાન તંતુનો દાતા છે. બુધ એટલે તમને વેપારની અંદર બુધ બળવાન હોય તો સારી સફળતા અપાવે અને 6, 8, 12મા સ્થાનની અંદર અશુભ થાય તો એ તમારા દરેક કાર્યોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ ઊભી કરે છે, અવરોધો પેદા થાય, કાર્યો બગડે. માટે બુધ શુભ ના હોય તો શું કરવું, બુધ શુભ ના હોય તો બુધવાર કરવો, મગ ખાઈને બુધનું રત્ન છેલ્લી આંગળી ઉપર પન્ના ધારણ કરી શકાય. બુધવારના દિવસે હંમેશા જેને કહી શકાય
ઓમ બમ બુધાય નમઃ આ બીજ મંત્રનો જાપ કરવો અને ખાસ કરીને મગ જે હોય મગના દાણા એક દાણો લઈને એક દાણો મૂકવો, એક દાણો લઈને એમ એક દાણો લીધો ઓમ બમ બુધાય નમઃ, બીજો દાણો લીધો ઓમ બમ બુધાય એમ કરીને 3 માળા કરી અને એ મગ પછી જો તમે બનાવો રાંધો અને એ ખાઓ તો તમને વિશેષ પ્રકારે સારું ફળ ચોક્કસ પ્રાપ્ત થાય છે. તો બુધ માટે આજે આટલું વાત કરીએ. હવે તુલા રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, વૈવાહિક વાતચીત હોય તો નક્કી થવાના યોગ બને, આવકનું પ્રમાણ વધે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને કોઈ પણ સંબંધોમાં મધુરતાથી વાત કરવાથી સંબંધ સારો રહે અને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક બેચેની ઊંચાટ ધીધાભરી સ્થિતિ રહે, ક્યાંક મૂડ તમારો ખરાબ થતો લાગે અને પેટના દર્દોથી સંભાળવું પડે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સહ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુરાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આવકનું પ્રમાણ વધે, સંતાનના પ્રશ્નો હોય તો ઉકલતા લાગે અને ક્યાંક ને ક્યાંક શેર સટ્ટામાં સાચવવું પડે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને વધારે પડતા કોઈ જોખમ લેવા નહીં અને ઓમ રીમ કુલદેવી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય ક્યાંક ને ક્યાંક સુખાકારી વધતી લાગે, મકાનવાળના પ્રશ્નોની પ્રગતિ થતી જણાય અને છાતીના દર્દોથી ક્યાંક સંભાળો. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને કપકારક પદાર્થોનો આહાર ન લેવો અને માતાની સેવા કરવાથી દિવસ તમારો શુભ રહે. ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક પરાક્રમથી કરેલા કાર્યોમાં સફળતા મળતી લાગે, ટૂંકી મુસાફરી થાય અને ધારેલા કાર્યો પાર પડતા લાગે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આવકનું પ્રમાણ વધે, ધારેલા કાર્યો થાય અને વાણી વર્તનમાં મધુરતાથી વાત કરવી, અન્યથા કટુ વાણીથી તમારી કોઈ કામ બગડી શકે છે. તો આજે તમારે ઓમ એમ રીમ એમ સરસ્વત્યય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વિજય મુહૂર્તની વાત કરીએ આજે તો વિજય મુહૂર્ત છે બપોરના 12:41 થી 1:03 સુધી બપોરના શુભ રહે. દરેક કાર્યક્રમો માટે ઉત્તમ રહે અને દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.